નમસ્તે મિત્રો, આજનું લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. તો કાલે આપણે તફાવત ગણ વિશે જોયેલું હતું. તફાવત ગણ કોને કહેવાય કે ગણ એમાં હોય પણ ગણ બીમાં ન હોય. ફરીથી રિવાઇઝ કરી નાખીએ એટલે આપણને બેઝિક આઈડિયા આવી જાય. કેમ કે આ વસ્તુ તમે અગાઉના ધોરણમાં તમે જોયેલું નથી, બરાબર? એટલે કે ગણ એમાં હોય અને ગણ બીમાં ન હોય તેવા ગણને તફાવત ગણ કહેવામાં આવે છે. આપણે એ રીતનું જોયેલું હતું અને એને a - b વડે દર્શાવવામાં આવે છે, બરાબર? આ ઇન્ડિકેટ કરવાનો સિમ્બોલ છે. હવે a - b એટલે કાલે એ જોયેલું હતું કે a માંથી b ને બાદ કરવામાં આવે એટલે કે આ આખો a છે, બરાબર? અને a માંથી આપણે b ને બાદ કરી દઈએ તો શું થશે? તો a માંથી b ને બાદ કરી દઈએ તો a માંથી આ b જે છે તે આખો રિમૂવ થશે, બરાબર? આ શું થશે? રિમૂવ થશે. તો કેટલો ભાગ વધશે? એટલો ભાગ વધશે. તો આ આપણને શું મળશે? a - b મળશે. એ જ રીતે b - a આપણને ફાઇન્ડ કરવાનું કહેલું હોય તો b - a શું થશે? તો અહીંયા આપણે a ડ્રો કરી રહ્યા છીએ, અહીંયા આપણે b ડ્રો કરી રહ્યા છીએ. આ છે a અને આ છે b, બરાબર? એટલે કે b - a ફાઇન્ડ કરવાનું કહેલું છે તો b માંથી a આખો રિમૂવ કરી નાખવાનો. તો b માંથી a એટલે કે a આખો રિમૂવ કરી નાખીએ એટલે કે એટલો પાર્ટ રિમૂવ કરવામાં આવશે તો કેટલો ભાગ વધશે? તો એટલો ભાગ વધશે. તો આ શું મળે આપણને? તો b - a આપણને મળે. તો આ શું હતું? તફાવત ગણ હતું. એટલે કાલે એટલા સુધી જોયેલું હતું યોગ ગણ, છેદ ગણ અને તફાવત ગણ. હવે આપણે એક્ઝામ્પલ તરફ આગળ વધીએ છીએ. સ્વાધ્યાય 1.4 અને એમાં આપણને પહેલું આપેલું છે કે નીચેની જોડીઓનો યોગ ગણ લખો, બરાબર? આપણને યોગ ગણ લખવાનું કહેલું છે તો આપણને x યોગ ડાયરેક્ટ કરીએ છીએ આપણે, બરાબર? કે x = 1 3 5 આપણને આપેલું છે અને y = 1 2 3 આપણને આપેલું છે. તો x યોગ y ફાઇન્ડ કરવાનું કહેલું છે. તો પહેલા આપણે કોને મૂકીશું? x ની કિંમત મૂકીશું. તો x ની કિંમત કઈ થશે? તો 1 3 5 એન્ડ પછી આપણને આપેલું છે y ની કિંમત. તો y ની કિંમત કેટલી થશે? તો 1 2 3, બરાબર? તો આ બંનેનો યોગગણ શું થશે? તો બંનેનો યોગગણ થશે તો 1 1 બંનેની અંદર કોમન છે તો 1 કોમન લખાશે. પછી અહીંયા 2 3, બરાબર? 2 3 3 પણ અહીંયા બંનેમાં કોમન છે એન્ડ શું આવશે? 5, બરાબર? બહુ ઈઝી વે છે, કંઈ જ લેવાનું નથી. બંનેની અંદર આવેલા ટોટલ સભ્યોનો યોગગણ, બરાબર? એટલે કે બધા સભ્યો ઇન્વોલ્વમેન્ટની અંદર લઈ લેવાના છે, બરાબર? બીજો એક્ઝામ્પલ હું તમારી ઉપર છોડું છું. તમારે લખવાનું આ વેચી છે એટલે x ની કિંમત લખો, y ની કિંમત લખો. આ એક લખવાની મેથડ છે, બરાબર? અહીંયા હું લખવાની મેથડ દેખાડતો નથી, બરાબર? તો આ મેથડ થી આપણે જવાનું છે. હવે આપણને અહીંયા કહેલું છે કે a = AEIOU અને b = ABC આપણને આપેલું છે. તો a યોગ b આપણને ફાઇન્ડ કરવાનું કહેલું છે. તો a = આપણને આપણી પાસે શું પડેલું છે? તો AEIOU. તો એને તમારે અહીંયા લખવાનું AEIOU. આ ગુજરાત બોર્ડની અંદર તમારે આ બધી વસ્તુ રિપ્રેઝન્ટ કરવી પડશે. એટલા માટે હું અહીંયા થોડુંક રિપ્રેઝન્ટ કરીને તમને દેખાડું છું, બરાબર? પણ એની કોઈ ખાસ જરૂરિયાત છે નહીં. અહીંયા b = લખી નાખીએ a b અને c. તો બંનેનો યોગગણ શું થશે? તો બંનેનો યોગગણ થશે અહીંયા બંનેની અંદર a કોમન છે. a કોમન છે તો a લખી નાખીએ. અહીંયા બંનેની અંદર b કોમન નથી પણ b આની અંદર છે તો b લખી નાખીએ. પછી c આ ફર્સ્ટમાં નથી, એમાં નથી પણ b માં છે તો c લખી નાખીએ. AEIOU એ એમાં છે તો એ લખી નાખીએ EIO અને U. તો એ શું થશે? a અને b નો યોગગણ થશે. હવે એક્ઝામ્પલ નંબર 3 કરીએ છીએ. તો એક્ઝામ્પલ નંબર 3 ની અંદર એવું કહેલું છે કે 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા. અહીં આપણને ગુણધર્મની રીતે આપણને આપેલું છે, બરાબર? એને આપણે યાદીની રીતમાં આપણે કન્વર્ટ કરવું પડશે. તો યાદીની રીતની અંદર કન્વર્ટ કરીએ તો a = શું લખી શકાશે? તો યાદીની રીતની અંદર લખીએ તો 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે કે n = 1 2 3 લઈ શકાશે. તો 1 થી શરૂઆત કરીએ તો 3 1 * 3, 3 2 * 6, 3 3 * 9, ये 3 6 9 अब तो ક્યાં સુધી આવશે? ઇન્ફાઇનાઇટ સુધી 3 ની ગુણિત હરેક સંખ્યા આવી જશે આની અંદર, બરાબર? કેમ કે અહીંયા આપણને કોઈ પણ પ્રકારની લિમિટ આપણને આપેલી નથી. b = આપણને શું કહેલું છે કે 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા. તો 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ આવશે? તો 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 and 5. હવે આપણને 6 લેવાના કહેલા નથી, 6 થી નાની કહેલી છે તો 1 2 3 4 5 આવશે. અને આ બંનેનો યોગગણ શું થશે? તો a યોગ b. આ બંનેનો યોગગણ થશે તો આની અંદર 1 2 નથી તો 1 2 પણ પોતે પણ આવશે તો 1 અને 2 અને પછી 3
3 પણ આવશે તો 3 બંનેની અંદર કોમન છે તો એ પણ આવશે એન્ડ 3 4 5 6 9 એન્ડ અપ ટુ ક્યાં સુધી આવશે અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી આવશે બરાબર તો આ શું થશે એનો યોગગણ થશે બરાબર હવે એક્ઝામ્પલ નંબર 4 અને 5 આ બંને હું તમારી ઉપર છોડી રહ્યો છું તમારાથી થશે યસ કે નો બરાબર યોગગણ આપણે યોગગણ શોધવાનો છે આઈ હોપ કે હું આશા રાખું છું કે તમારાથી થશે બરાબર થશે તો યસ કહીશું બરાબર યસ 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 કેમ કે ઈઝી એક્ઝામ્પલ છે યોગગણ ફાઇન્ડ કરવાનો છે બરાબર બધાનો જવાબ પોઝિટિવ છે મને મજા આવી ગઈ ચાલો a = ab આપણને આપેલો છે એન્ડ b = abc આપણને આપેલું છે તો a યોગ b શું થશે હવે અહીંયા આપણને એક પ્રોપર્ટી સમજાવવાની કોશિશ કરે છે આપણને બરાબર એક્ઝામ્પલ નંબર 2 ની અંદર છે કઈ નહીં આપણને ખ્યાલ આવી જાય કે a યોગ b ફાઇન્ડ કરવામાં આવે તો a યોગ b શું થશે તો આનો a યોગ b આપણે ફાઇન્ડ કરીએ તો abc જ મળે એ આપણને બેઝિક આઈડિયા આવી જ જશે આની અંદરથી પણ આની પ્રોપર્ટી એવું કહે છે કે a આખે આખો b ની અંદર હોય a આખે આખો b ની અંદર હોય અને a યોગ b ફાઇન્ડ કરવામાં આવે તો એનો મતલબ એવો થશે કે એના બધા જ ઘટકો b ની અંદર છે તો a યોગ b તો એના બધા જ ઘટકો b ની અંદર છે તો એનો જવાબ શું આવી શકે b જેટલો જ આવી શકે તો પ્રોપર્ટીને રિપ્રેઝન્ટ કરવાની એક રીત છે એટલે કે a યોગ b = શું થશે b બરાબર તો આ પણ આપણે યાદ રાખીશું હવે એક્ઝામ્પલ નંબર 3 ની અંદર જઈએ તો a આખે આખો હવે જો એક્ઝામ્પલ નંબર 2 જે જોયો કે 2 ને અલગ રીતે અહીંયા આપણને આપેલો છે બરાબર પહેલા આપણને પ્રૂવ કરવાનું કહેલું હતું અહીં આપણને આપેલું છે કે a આખે આખો b ની અંદર હોય તેવા બે ગણ આપ્યા હોય તો a યોગ b શું થશે તો a આખે આખો b ની અંદર હોય તો a યોગ b = શું લખી શકાશે b લખી શકાશે તો આ શું થશે આપણો જવાબ થશે હવે એક્ઝામ્પલ નંબર 4 તરફ જઈએ છીએ તો એક્ઝામ્પલ નંબર 4 ની અંદર આપણને અહીંયા a આપી દીધેલો છે b આપેલો છે c આપેલો છે એન્ડ d આપણને આપેલો છે તો નીચેના ગણ લખો હવે નીચેના ગણ આપણે a યોગ b a યોગ c b યોગ c અને આ બધું ફાઇન્ડ કરવાનું છે આની અંદર રહેલા હું કોઈ પણ બે એક્ઝામ્પલ કરાવું છું અને આઈ થિંક તમારાથી બધા એક્ઝામ્પલ થશે બરાબર તો હું પહેલા કરાવી રહ્યો છું b યોગ c 3 નંબરનો એક્ઝામ્પલ કરાવી રહ્યો છું તો 3 નંબરના એક્ઝામ્પલ ની અંદર b યોગ c આપણને આપેલું છે તો b અહીંયા લખી નાખીએ તો b = કેટલા છે 3 4 5 and 6 એન્ડ યોગ c = કેટલા લખી શકાશે તો c = લખી શકાશે 5 6 7 and 8 બરાબર આ રીતનું આપણને આપેલું છે હવે આ બંનેનો યોગગણ શું થશે તો આ બંનેનો યોગગણ થશે 3 and 4 બરાબર 3 4 આની અંદર છે પણ અહીંયા c ની અંદર નથી પણ એ બંને ઇન્વોલ્વમેન્ટમાં તો આવશે જ બરાબર અને પછી શું આવશે તો પછી આવશે 5 6 7 8 બરાબર તો 5 6 7 and 8 તો આ શું થશે આપણો આન્સર થશે બરાબર હવે એ જ રીતે આપણે એક્ઝામ્પલ નંબર કોઈ પણ એક ઉઠાવી લઈએ આ એક્ઝામ્પલ ઉઠાવી લઈએ એક્ઝામ્પલ નંબર 6 બરાબર એક્ઝામ્પલ નંબર 6 ની અંદર આપણને કહેલું છે a યોગ b યોગ d બરાબર આ રીતનું આપણને ફાઇન્ડ કરવાનું કહેલું છે તો અહીંયા આને બે રીતે કરી શકાશે એક તો b યોગ b પહેલા ફાઇન્ડ કરી નાખીએ તો પણ ચાલે a યોગ b પહેલા ફાઇન્ડ કરી નાખીએ તો પણ ચાલે અને બધાને એક સાથે ફાઇન્ડ કરી દઈએ તો પણ ચાલશે બરાબર કેમ કે બધું જ યોગગણ છે એટલે અહીંયા કોઈ વિભાજનનો નિયમ કે એવું કંઈ પણ અપ્લાય કરવાની કઈ જરૂરિયાત છે નહીં તો બધાની કિંમત એક સાથે મૂકી દઈએ તો પ્રથમ a મૂકી દઈએ તો a = કેટલા છે 1 2 3 and 4 છે યોગગણ b = કેટલા છે 3 4 5 and 6 છે એન્ડ d = આપણે પાસે કેટલા પડેલા છે તો 7 8 and 9 and 10 પડેલા છે બરાબર તો આનો યોગગણ શું થશે તો આના બધા જ ઘટકો ફરી વખત રિપીટ થવા જોઈએ નહીં બધા જ ઘટકો બરાબર તો બધા જ ઘટકો શું થશે તો અહીંયા 1 2 આ બધામાં નથી પણ 1 2 આવશે બરાબર આ પેલા એમાં છે 3 4 બરાબર 3 4 આવી ગયા છે અહીંયા શું આવશે 5 6 7 8 and 9 અને 10 તો આ શું થશે આપણો આન્સર થશે બરાબર બાકીના એક્ઝામ્પલ તમારાથી થશે યસ યા નો થશે તો યસ કહીશું આપણે બરાબર ઈઝી એક્ઝામ્પલ છે બરાબર જેનાથી ન થાય એવા હોય એવા મને પર્સનલી મેસેજ કરી દેશું બરાબર કે નહીં થાય કેમ કે એક્ઝામ્પલ ઈઝી છે અને ટાઈમ ખેંચવાનો કોઈ મતલબ છે નહીં બરાબર થશે બધાથી
હવે અહીંયા એક્ઝામ્પલ નંબર 5 ની અંદર જઈએ તો એમાં આપણને એવું કહેલું છે કે પ્રશ્ન 1 માં આપેલી જોડીઓનો ગણોનો છેદગણ શોધો, બરાબર? તો પ્રશ્ન 1 આપણે જે જોયેલો હતો તે આ હતો અને એનો આપણે યોગગણ શોધેલો હતો. તો આ બધાનો જ આપણે છેદગણ શોધવાનો છે, બરાબર? તો આની ઉપરના બે એક્ઝામ્પલ હું લઈ લઉં છું. છેદગણ આપણને ખ્યાલ છે કે a છેદ b, એટલે કે બંનેની અંદર રહેલી કોમન સંખ્યા એ શું લઈએ છીએ આપણે? છેદગણ લઈએ છીએ. તો અહીંયા પહેલો એક્ઝામ્પલ લઈએ x and y. તો x છેદ y, બરાબર? તો x છેદ y શું થશે? તો x એટલે 1 3 5 લઈએ અને y ઇઝ ઇક્વલ ટુ આપણે લઈએ 1 2 3. એન્ડ બંનેની અંદર કોમન સંખ્યા કઈ છે? તો બંનેની અંદર 1 કોમન છે અને 3 કોમન છે, એટલે કે બંનેની અંદર સામાન્ય હોય એવી સંખ્યા. તો આપણો જવાબ શું આવશે? 1 and 3. તો એ શું થશે? આપણો જવાબ થશે, બરાબર? એ શું થશે? આપણો છેદગણ થશે. તે જ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 5 લઈ લઈએ એક એક્ઝામ્પલના તौर ઉપર, બરાબર? આ બધાનો શોધવાનો છે પણ બે એક્ઝામ્પલ અહીંયા હું કરાવી રહ્યો છું, બરાબર? આઈ હોપ કે બીજા એક્ઝામ્પલ તમે તમારી જાતે ટ્રાય કરશો. a ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે પડેલું છે 1 2 3 એન્ડ b ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે પડેલું છે 5, બરાબર? અને આ બંનેનો છેદગણ લેવામાં આવશે તો છેદગણ શું આવશે? તો બંનેની અંદર કોમન પાર્ટ એક પણ ન થાય, બરાબર? કોમન પાર્ટ એક પણ ન થાય. કેમ કે અહીંયા બીજો જે ગણ આપણને આપેલો છે એ શું છે? 5 છે. હવે આ એક્ઝામ્પલ લેવા પાછળનો મીનિંગ એ જ છે કે અહીંયા કોઈ પણ 5 સાથેનો છેદગણ લેવામાં આવશે તો આપણો જવાબ શું આવશે? 5 જ આવશે. એટલે કે a ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે પડેલા છે 1 2 3, બરાબર? તો a ઇઝ ઇક્વલ ટુ 1 2 3 મૂકી દઈએ એન્ડ b ઇઝ ઇક્વલ ટુ શું મૂકી દઈએ? 5 મૂકી દઈએ, અથવા તો ખાલી ગણ લખી નાખીએ, 5 એટલે ખાલી ગણ, બરાબર? બંનેનો છેદગણ શું થશે? 5, બરાબર? તો 2 3 અને 4 એક્ઝામ્પલ તમારાથી થશે? યસ યા નો? છેદગણ ફાઇન્ડ કરવાનો છે આપણે. પ્રશ્ન 1 માં આપેલી જોડીઓનો છેદગણ ફાઇન્ડ કરો, બરાબર? હેતવી નાગરાણી યસ યસ, બરાબર? બધાના જવાબ આવી રહ્યા છે યસ, બરાબર? તો હવે આગળ વધી રહ્યા છીએ એક્ઝામ્પલ નંબર 6 તરફ. એક્ઝામ્પલ નંબર 6 ની અંદર, બરાબર, ઘણા બધાના આન્સર બહુ પોઝિટિવ આવી રહ્યા છે, યસ થશે, બરાબર? હવે એક્ઝામ્પલ નંબર 6 ની અંદર પણ આપણને એઝ ઇટ ઇઝ આપણને આપેલું છે a ઇઝ ઇક્વલ ટુ આપણને આપી દીધેલું છે 3 5 7 9 અને 11 એન્ડ b ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે 7 9 11 એન્ડ 13. c ઇઝ ઇક્વલ ટુ 11 13 એન્ડ 15 એન્ડ d ઇઝ ઇક્વલ ટુ 15 એન્ડ 70 આપણને આપેલું છે અને આ બધાની જ કિંમત આપણને શોધવાની છે. હવે આની અંદર રહેલું એક્ઝામ્પલ નંબર 1 2 એન્ડ 4 એન્ડ 5 એ તમારાથી થશે, બરાબર? હવે આપણે પહેલા આ એક્ઝામ્પલ લઈ રહ્યા છીએ 3 નંબરનો એક્ઝામ્પલ. તો 3 નંબરના એક્ઝામ્પલની અંદર આપણને આપેલું છે a છેદ c છેદ b, બરાબર? ત્રણે ત્રણનો છેદ ફાઇન્ડ કરવાનો છે. તો પહેલા શું કરીશું? આપણે ત્રણે ત્રણની કિંમત મૂકી દઈએ. એની કિંમત શું થશે? 3 5. આ મેથડ કરવાની છે એટલા માટે હું લખી રહ્યો છું, નકર હું ડાયરેક્ટ પણ લખી શકું, બરાબર? 3 5 7 9 and 11 છેદ c. c is equal to શું આપણી પાસે પડેલું છે? 11 13 and 15 and છેદ d is equal to આપણી પાસે પડેલું છે 15 and 17, બરાબર? તો આનો છેદ લેવાનો છે. તો આનો છેદ શું થશે? તો ત્રણે ત્રણની અંદર કોમન હોય એવો કોઈ પણ ઘટક દેખાઈ રહ્યો છે. તો અહીંયા 11 જે છે ને તે આ બંનેમાં કોમન છે પણ અહીંયા નથી, એટલે કે b ઘટકની અંદર નથી આપણી પાસે પડેલો. અહીંયા 15 જે છે તે આ બંનેમાં છે પણ એની અંદર નથી, એટલે કે ત્રણે ત્રણની અંદર સામાન્ય હોય એવી એક પણ વાત આપણી પાસે પડેલી નથી. તો a છેદ c છેદ d શું આવશે? 5, અથવા તો બીજી ભાષામાં એને લખવું હોય તો શું કહી શકાશે? 5, બરાબર? એટલે કે ખાલી ગણ કહી શકાશે. હવે એક્ઝામ્પલ નંબર 6 લઈ લઈએ. 6 નંબરનો એક્ઝામ્પલ. તો 6 નંબરના એક્ઝામ્પલની અંદર આપણી પાસે પડેલું છે a છેદ અને આપણને ફાઇન્ડ કરવાનું કહેલું છે a છેદ અને બ્રેકેટની અંદર b યોગ c, બરાબર? આ રીતનું આપણને ફાઇન્ડ કરવાનું કહેલું છે. અને આપણે બે રીતે ફાઇન્ડ કરી શકીએ. એક તો b યોગ c પહેલા પ્રથમ ફાઇન્ડ કરી નાખીએ અને b યોગ c ફાઇન્ડ કરીને પછી a સાથે આપણે એનો છેદ લઈ લઈએ તો પણ થશે, અથવા તો વિભાજનનો નિયમ અપ્લાય કરીને બે બ્રેકેટ બનાવી નાખીએ એટલે કે a છેદ જે છે તે આની સાથે પ્રોસેસ થશે, એટલે કે અહીંયા બનશે a છેદ b એન્ડ યોગ અહીંયા બનશે a છેદ c, બરાબર? તો પ્રથમ આપણે a છેદ b ફાઇન્ડ કરી નાખીએ, પછી a છેદ c ફાઇન્ડ કરી નાખીએ અને એનો આ બંને સાથેનો યોગ પણ લઈ લઈએ. બંને રીતે ફાઇન્ડ કરી શકીએ, બરાબર?
તો બંનેમાંથી આપણે કોઈ પણનો યુઝ કરી શકીએ. તો આપણે ડાયરેક્ટ કરીએ છીએ a છેદ b યોગ c. તો પહેલા આપણે b યોગ c ફાઇન્ડ કરી નાખીએ. તો b ની કિંમત આપણી પાસે પડેલી છે. b ની કિંમત કઈ પડેલી છે આપણી પાસે? તો 7 9 11 and 13 and યોગ c. c is equal to આપણી પાસે પડેલા છે 11 13 and 15. તો આ બંનેનો યોગગણ શું થશે? તો આ બંનેનો યોગગણ થશે કે બંનેની અંદર રહેલી ટોટલ સંખ્યા એટલે કે 7 9 11 13 and 15. હવે એનું શું કરવાનું છે? આપણે એ સાથેનો છેદગણ લેવાનો છે. તો આપણે આની અંદર બધાની જ કિંમત મૂકી દઈએ. તો એની કિંમત આપણી પાસે કેટલી પડેલી છે? તો એની કિંમત આપણી પાસે પડેલી છે 3 5 7 9 and 11. બરાબર. એન્ડ છેદગણ 7 9 11 13 and 15. બરાબર. તો બંનેનો છેદગણ લેવામાં આવશે. તો છેદગણ શું આવશે? તો બંનેની અંદર કોમન હોય એવા ઘટકો કેટલા છે? તો 7 9 and 11. 7 9 and 11. તો બંનેની અંદર કોમન છે. તો આ શું આવશે? આપણો જવાબ થશે. બરાબર. હવે એક્ઝામ્પલ નંબર 1 2. બરાબર. આ તમારાથી થશે. પછી 4 and 5. 6 તો આપણે કરાવ્યો, 3 પણ કરાવ્યો. આ પણ એક્ઝામ્પલ તમારાથી થશે. હવે આ એક્ઝામ્પલ તમારાથી થશે કે નહીં? 8 નંબરનો એક્ઝામ્પલ 8 નંબરનો એક્ઝામ્પલ 8 9 અને 10 એક એક્ઝામ્પલ કરાવું તમને જે પણ લાગે તે. ચાલો કોઈ પણ એક અથવા તો તમારાથી થશે તો યસ કહીશું. થશે. યસ. બરાબર. તમારાથી થશે. બરાબર. તો તમારાથી થશે એમ જ છે. તો હું આ એક્ઝામ્પલ તમારી ઉપર છોડી રહ્યો છું. ખાલી થોડી હિન્ટ આપી દઉં. બરાબર. આ જે એક્ઝામ્પલ આપણને આપેલો છે એક્ઝામ્પલ નંબર આ લઈ લઈએ. 9 નંબરનો એક્ઝામ્પલ લઈ લઈએ. તો આની અંદર આ રીતે પણ કરી શકો કે પહેલા a છેદ v ફાઇન્ડ કરી લઈએ, પછી અહીંયા b યોગ c ફાઇન્ડ કરી લઈએ સેપરેટલી, અલગથી, અને પછી એ બંનેનો શું લઈ લઈએ? આપણે છેદગણ લઈ લઈએ. એટલે તમારો શું આવશે? જવાબ આવશે. બરાબર. હવે બાકીનું હિન્ટ તમે વિચારજો. હવે એક્ઝામ્પલ નંબર 7 તરફ જઈએ. તો એક્ઝામ્પલ નંબર 7 ની અંદર અહીંયા એવું કહેલું છે આપણને કે જો x એ પ્રાકૃતિક સંખ્યા હોય, બરાબર, અને x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અને x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે c. બરાબર. એ આપણને આપેલું છે ખાલી પ્રાકૃતિક સંખ્યા છે, b આપણને આપેલું છે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, અને c આપણને આપેલું છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. એટલે કે મતલબ એટલો જ છે કે આપણે આને ગુણધર્મની રીત આપણને આપેલી છે, એને આપણે યાદીની રીતમાં કન્વર્ટ કરવાનું છે અને પછી એક્ઝામ્પલ કરવાનું છે. બાકીનું એઝ ઇટ ઇઝ છે. હવે x એ પ્રાકૃતિક સંખ્યા છે તો પ્રાકૃતિક સંખ્યામાં શું આવશે? નેચરલ નંબર. એટલે કે 1 to ઇન્ફાઇનાઇટ. પણ કેવી? 1 2 3 4 5 અપ ટુ ક્યાં સુધી આવશે? ઇન્ફાઇનાઇટ સુધી લખાશે. અહીંયા આપણને એવું કહેલું છે કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે તો અહીંયા શું આવશે? બધી બેકી સંખ્યાઓ આવશે. એટલે કઈ કઈ આવશે? તો 2 4 6 8. બરાબર. 10 અપ ટુ ક્યાં સુધી આવશે? ઇન્ફાઇનાઇટ સુધી આવશે. અને c શું કહેલું છે કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે તો એની અંદર શું આવશે? 1 3 5. બરાબર. અપ ટુ ક્યાં સુધી આવશે? ઇન્ફાઇનાઇટ સુધી આવશે. અને અહીંયા શું કહેલું છે? ડી શું કહેલું છે કે અવિભાજ્ય સંખ્યાઓ છે કે જે વિભાજ્ય ન હોય તેવી, ભાંગી ન શકાય તેવી સંખ્યાઓ. તેવી કઈ આવશે? તો 1 3 5. બરાબર. 7 1 3 5 7 11 13. તો આ બધી સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. બરાબર. હવે અહીંયા આપણને કોઈ પણ પ્રકારની ચોખવટ પાડેલી નથી કે ક્યાં સુધી છે. બરાબર. એટલે ઘણી બધી સંખ્યાઓ આવી શકે. તો આ શું થશે? બધી અવિભાજ્ય સંખ્યાઓ થશે. હવે આપણે એક એક્ઝામ્પલના તौर ઉપર એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો અહીંયા આપણને કહેલું છે a છેદ b. તો આઈ થિંક તમારાથી થશે કે a છેદ b શું થશે? તો a છેદ b અહીંયા a છેદ b એટલે a નો અને b નો છેદગણ લેવામાં આવશે. તો a નો અને b નો છેદગણ શું થશે? તો a છેદ b ઇઝ ઇક્વલ ટુ બંનેની અંદર કોમન હોય એવો પાર્ટ કયો થશે? તો 2 4 6 8 અને 10. એ શું છે? બરાબર. એ શું છે? બંનેમાં કોમન છે એટલે શું આવશે? 2 4 6 અને 8. બરાબર. એટલે એ શું આવશે? આપણો a છેદ b.
સર ડી માં 1 ન આવે, એ તો તટસ્થ છે ને. નહીં, આ વાત રાઈટ છે તમારી, ડી માં 1 નહીં આવે એ તટસ્થ થશે, બરાબર. અહીંયા 3 5 7 11 30 જ આવશે, બરાબર, રાઈટ છે તારી વાત, બરાબર. તો a છેદ b શું થશે? તો 2 4 6 અને 8. તો એ શું આવશે? આપણો જવાબ આવશે, બરાબર. તો બીજા તમારાથી થશે કે a છેદ c, a છેદ b 2 7 2 આવે, બરાબર. 2 આવે ડી માં. હા 2 રહી ગયો છે, સોરી. 2 3 5 7 11 13, બરાબર છે, રાઈટ વાત છે, બરાબર. ઓકે, 2 3 રાઈટ વાત છે તમારી, બરાબર. 2 પણ અવિભાજ્ય સંખ્યા જ આવશે, પણ 2 અવિભાજ્ય અને 2 વડે ભાગી શકાય એવું કહી શકાય, એટલે અવિભાજ્ય જ કહી શકાય, બરાબર. એટલે અવિભાજ્ય સંખ્યા કહી શકાશે, રાઈટ છે. પણ આ એક્ઝામ્પલ તમારાથી થશે કે હવે પછીના પ્રશ્ન યસ, બરાબર. એ છે બી આપણી પાસે બધા જ ગણની અંદર કન્વર્ટ કરીને આપણી પાસે પડેલું છે, એટલે કે બધા જ ગણની અંદર કન્વર્ટ કરીને પડેલું છે, એટલે બધું ઈઝી જ છે. હવે એ પણ આપણી પાસે આવી ગયો છે, બી પણ આપણી પાસે આવી ગયો છે, સી પણ આપણી પાસે આવી ગયેલો છે, અને આપણે ભૂલ પડેલી એવો ડી પણ આપણી પાસે પડેલો છે, બરાબર. હવે આગળ વધીએ છીએ, અલગ ગણ તરફ જઈએ છીએ. બધાનો જવાબ બહુ પોઝિટિવ જવાબ છે, યસ 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 બધાથી થશે, બરાબર. એટલે આગળ વધીએ છીએ. હવે નીચેના ગણોની જોડીઓમાંથી કઈ જોડના ગણ પરસ્પર અલગ ગણ છે? બરાબર, અલગ ગણ. અલગ ગણની વ્યાખ્યા એવું કહેવામાં આવે છે, અલગ ગણ એને કહેવામાં આવે છે કે જે બે ગણ વચ્ચેનો છેદ ગણ ફાય મળતો હોય તો એ બે ગણને શું કહી શકાય? કહી શકાશે અલગ ગણ છે એવું કહી શકાશે, બરાબર. તો અહીંયા આપણને એવું કહેલું છે કે ભાઈ x, આપણે આને નામ આપી દઈએ a is equal to 1 2 3 4 આપણને આપી દીધેલું છે, અને x એ અયુગ્મ, યુગ્મ એટલે કે એકી સંખ્યા છે, અને 4 to 6 વચ્ચેની, એટલે કે 4 પણ લઈ શકાશે અને 6 પણ લઈ શકાશે. તો આને આપણે b નામ આપી દઈએ, b is equal to 4 અને 6 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા કેટલી આવી શકે? સોરી, એકી સંખ્યા કઈ આવી શકે? એ પણ પ્રાકૃતિક. તો 4 પોતે તો કેવી છે? બેકી સંખ્યા છે. પછી 5 આવશે, તો 5 કેવી થશે? એકી થશે. અને 6, તો 6 કેવી થશે? એ તો બેકી છે, બેકી સંખ્યા છે, એટલે કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ થશે? તો 5 થશે. તો a અને b નો છેદગણ શું થશે? તો a is equal to આપણી પાસે પડેલું છે 1 2 3 and 4, and b is equal to આપણી પાસે પડેલું છે 5. તો આ બંનેનો છેદગણ કરવામાં આવશે તો શું થશે? તો બંનેની અંદર કોઈ પણ કોમન છે નહીં, તો બંનેનો છેદગણ શું થશે? 5. જો એક પણ કોમન મળતું હોય આપણને, જો એક પણ કોમન મળતું હોય તો એ બંને અલગ ગણ કહી શકાશે નહીં. તો આ બંને ગણો કેવા છે? અલગ ગણ છે એવું કહી શકાશે, બરાબર. હવે એક્ઝામ્પલ નંબર 2 હું કરાવી, એક્ઝામ્પલ નંબર 2 અને 3 તમારાથી થશે કે બેઝિક આઈડિયા આપેલો છે, યસ યા નો, કે એકાદ કરાવવું, બરાબર. આનો જવાબ પણ ક્લિયર જ છે, તમારી સામે જ છે, બરાબર. બંનેની અંદર કોમન કોણ છે? બંનેની અંદર કોમન ઈ છે. અહીંયા કોમન કોણ છે? ઈ છે, બરાબર. તો આનો જવાબ શું આવશે? અલગ ગણ કહેવાશે કે નહીં કહેવાય? યસ, બરાબર. એક્ઝામ્પલ નંબર 2 8 2 અલગ ગણ કહેવાશે કે નહીં કહેવાય? એનો જવાબ આપીશું આપણે, નહીં કહેવાય. ઓકે, નો, બરાબર. બે જણાના જવાબ આવેલા છે, નો નો નો. ઓકે, રાઈટ વાત છે. એક્ઝામ્પલ નંબર 3 ગુણધર્મની રીત છે, વિચારજો. યુગ્મ પૂર્ણાંક છે અને અયુગ્મ પૂર્ણાંક છે, ક્લિયરલી દેખાય છે આપણને, બરાબર. એટલે એ તમારી ઉપર છોડીએ છીએ. હવે આગળની તરફ વધીએ. તો અહીંયા આપણને a - b અને એ રીતનું ફાઇન્ડ કરવાનું કહેલું છે, એટલે કે તફાવત ગણ આપણને આપી દીધેલો છે. અહીંયા a is equal to 3 6 9 12 15 18 21 આ રીતનું આપણને આપેલું છે. પહેલી વાત તો ફરી વખત જોઈ લઈએ કે તફાવત ગણ શું હતો, આપણા માઇન્ડની અંદર પાછું ક્લિયર થવું જોઈએ, બરાબર. તો આપણે એ રીતનું જોયેલું હતું તફાવત ગણ માટે કે ભાઈ આપણને સાર્વત્રિક ગણ u આપણને આપેલો હોય, બરાબર, અને આપણને a ઘટક આપણને આપેલો છે, b ઘટક આપણને આપેલો છે, a અને b એ બંને વચ્ચેનો તફાવત ગણ શોધવાનું કહેલો હોય, તો એનો મીનિંગ એવો થતો હતો કે a - b ફાઇન્ડ કરવાનું કહેલું હોય તો ગુજરાતી ભાષાની અંદર એવું કહી શકતા હતા કે એની અંદર હોય પણ b માં ન હોય, એટલે કે એની અંદર રહેલો સભ્ય હોય પણ b માં એનો કોમન સભ્ય પણ ન હોવો જોઈએ. તો આપણે શું લેતા હતા? એટલો પાર્ટ જે હતો તે a - b લેતા હતા, અને કયો પાર્ટ ન આવતો હતો? તો એટલો પાર્ટ આવતો હતો નહીં, સામાન્યથી લઈને એટલો પાર્ટ બાદ થતો હતો. એ શું હતું? a - b હતું. આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે વધારે આઈડિયા આવશે.
a માઇનસ બી ફાઇન્ડ કરવાનો છે. તો a માઇનસ બી ની અંદર પહેલા a ની કિંમત મૂકી દઈએ. તો એની કિંમત 3 6 9 12 15 18 and 21 આપણી પાસે પડેલી છે. એન્ડ માઇનસ બી ની કિંમત મૂકી દઈએ. તો બી ની કિંમત મૂકીશું તો 4 8 12 and 16 and 20. હવે આપણે શું લખવાનું છે? એની અંદર રહેલા ઘટકો કોમન પણ હોવા જોઈએ નહીં, એ પણ રિમૂવ કરવા પડશે. તો કોમન કયા કયા ઘટકો છે? તો અહીંયા 12 કોમન છે, બરાબર. આ રીતનું મીન્સ કે ક્રોસ આપવાનો નથી, આ તમને સમજાવવા માટે હું કરી રહ્યો છું. અહીંયા 12 કોમન છે, બરાબર. બીજા કોઈ ઘટકો કોમન છે ખરા? અહીંયા 4 8 16 and 20 કોઈ કોમન નથી, બરાબર. એટલે કોમન ઘટકો નીકળી ગયા. કોમન ઘટકો નીકળી ગયા એટલે કે a માંથી 12 નીકળી ગયો. તો અહીંયા શું વધશે? તો અહીંયા વધશે 3 6 9 15 and 18 and 21. તો આપણો જવાબ શું આવશે? a minus b is equal to આ જવાબ આવશે. એટલે આપણે કરવાનું શું છે? તો a minus b ફાઇન્ડ કરવાનું કહેલું હોય આપણને, તો એની અને b ની અંદર રહેલા કોમન ઘટકો કટ કરી નાખવાના છે અને એની અંદર જે ઘટકો વધશે એ ઘટકો શું હશે? આપણો આન્સર હશે, બરાબર. એ જ રીતે હું અહીંયા a minus c લખી રહ્યો છું, બરાબર. a minus c માં શું થશે? તો અહીંયા ડાયરેક્ટ કરી રહ્યો છું, આ ડાયરેક્ટની પ્રોસેસ કરી રહ્યો નથી. તો a minus c માં શું આવશે? તો બંનેની અંદર કોમન હોય એવા ઘટકો કયા કયા છે? તો 6 કોમન છે, બરાબર. પછી કેટલા કોમન છે આની અંદર? 9 કોમન નથી. 12 કોમન છે. પછી કોઈ પણ કોમન નથી. તો a minus c, તો બંનેની અંદરથી કોમન નીકળી ગયા. તો એની અંદર કેટલા ઘટકો વધશે? તો એની અંદર વધશે 3 9 15 18 and 21. એ શું થશે? આપણો આન્સર થશે, બરાબર. તો હવે હું તમને એક્ઝામ્પલ નંબર આ આપી રહ્યો છું, બરાબર. 10 નંબરનો એક્ઝામ્પલ. તો આનો જવાબ આપો તમે કે આનો જવાબ શું આવશે? d minus b. ચાલો મને કોમેન્ટ બોક્સ ની અંદર આન્સર જોઈએ છે. એકનો જવાબ આપો એટલે તમને બાકીના તમે જાતે કરવા ટ્રાય આપી દઈશ. 10 નંબરનો જવાબ મને મોકલી આપો. d minus b નો જવાબ શું આવશે? d minus b, d અહીંયા રહ્યો, b અહીંયા રહ્યો, આ બોક્સ રહ્યું આપણી પાસે, બરાબર. 5 10 15 એકબીજાના આન્સર આવેલા છે, બરાબર. બધાનો જવાબ રાઈટ આવી રહ્યો છે, બરાબર. બંનેની અંદર બધાને ક્લિયર થઈ ગયું ને? યસ યા નો? ક્લિયર હોય તો યસ કહી દઈશું આપણે. તો બાકીના એક્ઝામ્પલ તમારાથી થશે કે? બરાબર. બધાની અંદર માઇનસ કરવાનું છે આપણે, બરાબર. યસ, ક્લિયર, બરાબર. તો બાકીનું જે છે તે તમારી ઉપર છોડી રહ્યો છું. બાકીના એક્ઝામ્પલ ઈઝી એક્ઝામ્પલ છે, પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલ છે, તે તમારી ઉપર છોડી રહ્યો છું. અહીંયા એક્ઝામ્પલ નંબર 10 પણ ઈઝી એક્ઝામ્પલ છે. અહીંયા x - y, અહીંયા આપણને નંબર ફોર્મમાં આપેલું હતું, અહીંયા આપણને આલ્ફાબેટિક ફોર્મમાં આપેલું છે a b c d f d b z, અને અહીંયા x - y ફાઇન્ડ કરવાનો કહેલો છે. અહીંયા y - x, બંનેનું ઉલટું છે, બરાબર. તો x - y, અહીંયા y - x છે. તો અહીંયા હું આ એક્ઝામ્પલ કરાવી રહ્યો છું, y - x. આ બંને તમારી જાતે કરજો, તમને ખ્યાલ તો છે તે છતાં પણ હું મારો હાથ અજમાઈ લઉં છું. તો y - x એટલે y માંથી x ને બાદ કરીએ તો બંનેમાં કોમન કેટલા છે? તો b કોમન છે એન્ડ બીજું કોણ કોમન છે? તો d કોમન છે એન્ડ પ્રથમ y છે. તો y માં કેટલા ઘટકો વધશે? તો y માં વધશે f એન્ડ z. આપણો જવાબ શું આવશે? f એન્ડ z. આ તો છેદ ગણત છે, તો એ તો તમને ફાવશે જ તે, બરાબર. હવે અહીંયા એક્ઝામ્પલ નંબર 11 તરફ જઈએ. તો એક્ઝામ્પલ નંબર 11 ની અંદર એવું કહેલું છે કે r એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે, બરાબર. શું આપણને આપેલું છે? વાસ્તવિક સંખ્યાઓનો ગણ એવું આપણને કહેલું છે. અને q એ સમય સંખ્યાઓનો ગણ હોય તો r - q. શું જવાબ આવશે? કોણ મને આઈડિયા આપશે કે આનો જવાબ શું આવી શકે? r - q એટલે શું થશે? બરાબર. r એ વાસ્તવિક સંખ્યાઓ, રિયલ પાર્ટ, q એટલે સમય સંખ્યાઓ. કોમેન્ટ બોક્સ ની અંદર આન્સર લખીશું. શું આન્સર આવી શકે? એનીવન? બરાબર. સર એ અસમય ગણ થાય, બરાબર. શું થશે? અસમય ગણ. રાઈટ આન્સર છે, બરાબર. આપણને ખ્યાલ છે કે r જે છે તે r એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એ સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેનો શું થશે? યોગ ગણ થાય. શું થાય? યોગ ગણ થાય. એટલે કે અસમય ગણ, બરાબર. બધાનો આન્સર સાચો છે, જે લોકોએ મોકલેલો છે તે, બરાબર. અસમય આવશે. કેમ? કે આની અંદર આપણને ખ્યાલ છે, તો આની જગ્યાએ આપણે q અને q ડેશ મૂકીએ તો
તો ક્યુ યોગ ક્યુ ડેશ, અને અહીંયા માઇનસ ક્યુ આપણને આપેલું છે, તો આની અંદરથી ક્યુ બાદ કરીએ તો વધશે શું આની અંદર, તો આની અંદર વધશે ક્યુ ડેશ, બરાબર. શું વધશે? ક્યુ ડેશ વધશે, બરાબર. તો આપણો જવાબ શું આવશે? ક્યુ ડેશ એટલે કે અસમય ગણ, બરાબર. અને એ આપણને ખ્યાલ છે અસમય ગણની અંદર શું શું આવે છે? √2, √3, √5, પાઈ. જે સંખ્યા એવી હોય કે પોઈન્ટ પછી ઇન્ફાઇનાઇટ સુધી ચાલ્યા જ કરે એ બધી સંખ્યાઓ શેમાં આવશે? અસમય સંખ્યાઓની અંદર આવશે. પણ ઇન્ફાઇનાઇટ સુધી ચાલતી હોય પણ એવું ન હોવું જોઈએ કે કન્ટિન્યુટી ચાલતી હોય, એટલે કે સમજી લો કે 0.666 આ એક નંબર કન્ટિન્યુ ચાલે તો એ સમય થઈ જશે, પણ કન્ટિન્યુ ચાલતી હોવી જોઈએ નહીં, બરાબર. અહીંયા કંઈ પણ અજુગતો આંકડો હોઈ શકે, બરાબર. તો એ સંખ્યા શેમાં આવશે? અસમય સંખ્યાઓની અંદર આવશે. હવે આગળ લઈ લઈએ એક્ઝામ્પલ નંબર 12 તરફ. તો અહીંયા આપણને એવું કહેલું છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો, એન્ડ આપણને એવું કહેલું છે કે તમારા જવાબની યથાર્થતા ચકાસો. હવે બધાની જ અંદર એક જ વાત કોમન કહેલી છે અને એ છે અલગ ગણ છે કે નહીં, એ જ ચેક કરવાનું છે. અને આપણને ખ્યાલ છે કે બંનેનો છેદ ગણ લેવામાં આવે અને જો ફાઈ આવે એટલે કે એક પણ સભ્ય કોમન ન હોય તો એને શું કહી શકાશે? અલગ ગણ છે એવું કહી શકાશે. તો અહીંયા 2 3 4 5 એન્ડ 3 6, તો આ બંનેની અંદર કોમન કોઈ વાત છે? તો કોમન છે તો એ 3 છે, બરાબર. 3 મળી રહ્યો છે અને આપણને એવું કહેલું છે કે પરસ્પર અલગ ગણ છે, તો આ અલગ ગણ કહી શકાય નહીં. તો આનો જવાબ શું આવશે? તો આ જે જવાબ આપણને આપેલો છે તે કેવો થશે? અસત્ય થશે, બરાબર. આ જવાબ કેવો છે? અસત્ય છે એવું કહી શકાશે, બરાબર. બીજાના એની નીચેના 3 એક્ઝામ્પલ તમારાથી થશે કે યસ યા નો? બરાબર, તમારાથી થશે કે અલગ ગણ છે તે ચેક કરવાનું છે. ઓનલી ઈઝી એક્ઝામ્પલ છે, બરાબર. તો આગળ વધીએ છીએ. હવે વ્યાખ્યા તરફ આગળ વધીએ છીએ. વ્યાખ્યા નંબર 8. આમ જોવા જઈએ તો કાલથી આના ટોપિક ઉપરનું ડિસ્કશન ખાસ વધારે ડિટેલમાં કરીશું. અને વ્યાખ્યા જોઈ લઈએ. વ્યાખ્યા નંબર 8, ધારો કે યુ સાર્વત્રિક ગણ છે, બરાબર, એવું આપણને કહેલું છે. યુ નો આપણને ખ્યાલ જ છે કે યુ શું છે. યુ એટલે કે આ બોક્સ લઈએ છીએ તે યુ, બરાબર. કે બધા જ ગણની અંદર મીન્સ કે જે બોક્સની અંદર આવેલા બધા જ ઘટકો, બરાબર, મીન્સ કે અંદર હોય, આની અંદર પડેલા હોય કે બહાર પડેલા હોય કે આ બધા જ ઘટકોનો ગણ એટલે કે સાર્વત્રિક ગણ. એ જે છે એ યુ નો ઉપગણ છે, એટલે કે એ આખે આખો યુ ની અંદર છે. પણ ગણ એમાં ન હોય તેવા યુ ના તમામ ઘટકોથી બનતા ગણને એનો શું કહી શકાય? પૂરક ગણ. એટલે કે એક્ઝેક્ટલી એની વ્યાખ્યા આ થશે. આપણે એવું કહેતા હતા ને કે યુમાં હોય પણ એમાં ન હોય, યુમાં હોય પણ એમાં ન હોય તેવા ઘટકને આપણે શું કહેતા હતા? a - b તફાવત ગણ કહેતા હતા. પણ અહીંયા સ્પેસિફિક ડેફિનેશન, પૂરક ગણની ડેફિનેશન એવું કહી શકાશે કે યુમાં હોય પણ એમાં ન હોય એટલે શું થશે? a ડેશ થશે, બરાબર. એટલે કે આને અહીંયા એવું લખેલું છે કે x belongs to u, યુમાં હોય અને અહીંયા સૌથી મોટો અને લખેલો છે, બરાબર. આપણે વારંવાર વાતનો જિકર કરીએ છીએ કે અને અથવા, બરાબર. આ વાતને આપણે ધ્યાનમાં લેવાનું છે. અને x is not belongs to a, પણ એમાં ન હોય, યુમાં હોય પણ એમાં ન હોય તો એને શું કહી શકાશે? a ડેશ કહી શકાશે. એક્ઝામ્પલના તौर ઉપર લઈ લઈએ. u = આપણને આપેલું છે 1 to 10, બરાબર. 1 2 3 4 અપ ટુ 10 સુધી આપણને આપેલું છે. અને a = આપણને આપેલું છે 2 3 4 એન્ડ 5. અને આપણને a ડેશ ફાઇન્ડ કરવાનો કહેલો છે. તો a ડેશ શું થઈ શકે? તો a ડેશ આપણો થશે, તો a ડેશ લખવો હોય તો a ડેશ = આપણે લખી શકાશે u - a, બરાબર. તો u = શું થશે? 1 to 10 એન્ડ a = શું થશે? 2 3 4 એન્ડ 5. તો u માંથી a બાદ કરવામાં આવશે તો 2 3 4 5 બાદ કરીશું તો કેટલા વધશે? 1 6 7 8 9 એન્ડ 10. તો આ શું થશે? આપણો આન્સર થશે, બરાબર. હવે એને ગ્રાફ ઉપર જોઈ લઈએ. ગ્રાફ મીન્સ કે એને વેન ડાયાગ્રામ કહેવામાં આવે છે. આપણે આજે ડ્રો કરી રહ્યા છીએ એને વેન ડાયાગ્રામ કહેવામાં આવે છે, બરાબર. તો વેન ડાયાગ્રામ ઉપર જોઈ લઈએ. આ યુ છે. યુ ની અંદર 1 થી 10 એટલે કે 1 to 10 આપણી પાસે પડેલા છે. હવે એની અંદર જે છે તે કયા પડેલા છે? 2 3 4 એન્ડ 5 પડેલા છે.
તો બાકીના સભ્યો ક્યાં પડેલા હશે? અહીંયા પડેલા હશે બહાર 1 6 7 8 9 and 10. તો આ a હોય તો a ડેશ શું થશે? તો આ શું થશે આપણો? a ડેશ થશે. એટલે કે એની સિવાયના જેટલા સભ્યો છે તે શું કહી શકાશે? a ડેશ કહી શકાશે. બરાબર. હવે અહીંયા આપણે પછી હવે 2 મિનિટ જ બાકી રહેલી છે અને આપણી પાસે 4 પ્રોપર્ટી છે. બરાબર. કદાચ આપણો લેક્ચર અહીંયા કમ્પ્લીટ થઈ જશે. જો કમ્પ્લીટ થાય તો આજે આપણે રીજોઈન નહીં થઈએ કેમ કે ઘણા ખરાને તકલીફ પડે છે લેક્ચર લાંબો ખેંચવામાં, એકબીજાના ઇસ્યુ આવેલા હતા. તો હવે અહીંયા લઈએ a છેદ a ડેશ. બરાબર. કેમ કે આની પછી એક્સરસાઇઝ છે તો એ કાલે જોઈશું આપણે. તો અહીંયા આપણને આપેલું છે a યોગ a ડેશ ઇઝ ઇક્વલ ટુ u. હવે આપણને બેઝિકલી આઈડિયા તો આવી જ જાય કે જે આપણે વેન ડાયાગ્રામ જોયો. બરાબર. એની અંદર મેં આ u લીધેલો હતો, આ a લીધેલો હતો અને એની બહારના સભ્યોને આપણે a ડેશ લીધેલા હતા. તો આ બંનેનો યોગગણ લેવામાં આવે તો a ડેશ યોગ a એટલે શું થશે? તો એ જ કહી શકાશે. બરાબર. કાલે આપણે ફરી વખત આ રિપીટ કરવાના છીએ. બરાબર. પૂરક ગણ જેમ આ જે આપણે તફાવત ગણ રિપીટ કરેલો હતો એટલે જો કટ થઈ જાય તો ટેન્શન લેતા નહીં. બરાબર. અહીંયા a છેદ a ડેશ. હવે ફરી વખત આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. એ જ એક્ઝામ્પલ તરફ જોઈએ. અહીંયા આપણે જોઈએ તો a ડેશ આપણને શું મળેલો હતો? 1 6 7 8 9 અને 10 મળેલો હતો અને a ઇઝ ઇક્વલ ટુ શું હતો? આ. તો આ બંનેની અંદર કોઈ પણ સભ્ય એવું હશે નહીં કે જે કોમન હશે. બરાબર. એક પણ સભ્ય એવું નહીં હોય કે જે કેવું હશે? કોમન હશે. એટલે કે આ બંનેનો છેદગણ શું થશે? તો a ડેશ છેદ a ઇઝ ઇક્વલ ટુ શું કહી શકાશે? 5. અને આ બંનેનો યોગગણ લેવામાં આવશે તો શું થશે? 1 to 10 એટલે શું મળશે આપણને? u મળશે. એટલે કે a ડેશ યોગ a ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? u. એટલે એ શું થશે? આપણો આન્સર થશે. બરાબર. હવે આ દ મોર્ગનનો નિયમ તમારે